આજથી વિક્રમ સંવત 2082 ની શરૂઆત થાય છે। આજની વહેલી સવારે પરમાત્મા મહાવીરદેવના પ્રથમ શિષ્ય, જેમને વિતરાગ થવાનો, સર્વજ્ઞ થવાનો સૌથી પહેલો રાઈટ હોવો જોઈએ, પણ પ્રભુના શાસનની અંદર સિનિયોરિટી મહત્વની નથી, સિન્સિયરિટી મહત્વની છે। ઇન્દ્રબુદ્ધિ ગૌતમ સિનિયર હોવા છતાં સિન્સિયર ન હતા, માટે જ શાસ્ત્ર એવું કહે છે કે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પછી આવનારા વિતરાગ થઈ ગયા અને ઇન્દ્રબુદ્ધિ ગૌતમ અટકી ગયા। પરંતુ લેટ ઇઝ બેટર ધેન નેવર। ભલે મોડું, પણ વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ ઇન્દ્રબુદ્ધિ ગૌતમ આજના મંગલ પ્રભાતે પ્રાપ્ત કરે છે। માટે જ સમગ્ર ભારતના તમામ જૈન સંઘોની અંદર ચાલતી એક પરંપરા પ્રમાણે, કે જે પરંપરાની અંદર 9 સ્મરણની અંદરથી 7 સ્મરણ, જેની અંદર અમારી એક પરંપરા ચાલે છે, એટલે પ્રેમ ભુવન ભાનુશ્રીશ્વરી સમુદાયની પરંપરા છે કે ક્યાંક અન્ય સમુદાયોની અંદર 9 સ્મરણનું શ્રવણ કરાવાય છે। અમારી પરંપરાની અંદર 7 સ્મરણો, જેનું સ્મરણ કરવા માત્રથી જ આપણું કાર્ય સંપન્ન થઈ જાય છે। એવું એક સામર્થ્ય છે। ઓટીપી નંબર તમે નાખો અને તરત જ તમને પાર્સલ હેન્ડઓવર થાય। એ જ રીતે આનું શ્રવણ કરો અને આ મહાત્માઓની, આ મહાશક્તિની તમારી ઉપર અનુગ્રહ શરૂ થાય। એટલે આનો જાપ કરવાની જરૂર નથી, આનું માત્ર શ્રવણ કરવાનું છે। વચ્ચે ક્યાંક ક્યાંક જ્યાં જરૂર પડશે ત્યાં આગળ હું એક નાનકડી સૂચના આપતો જઈશ, અને એ રીતે અખંડિત રીતે શક્ય હોય તો બેકબોન સ્ટ્રેટ રાખીને, ખુરશી ઉપર બેસીને પણ બેકબોન સ્ટ્રેટ રખાય, અને જેને ખુરશીની જરૂર ના હોય, મળી છે માટે બેસી જઈએ, એવી જે લોકોની માનસિકતા હોય એ બધાને આજના દિવસ માટે હું હાર્દિક સૂચના કરું છું કે જો જરૂર ન હોય તો નીચે બેસીને જ આ મહામંગલકારી એવા મંત્ર સ્વરૂપ જે સ્તોત્રો છે એનું હૃદયપૂર્વક શ્રવણ કરો। શાસ્ત્ર એવું કહે છે, શ્રુતમ હંતિ પાપાની, માત્ર આનું શ્રવણ કરો અને તમારા પાપો ખતમ થાય છે। હા, આના કોઈ એવિડન્સ હોતા નથી, આના કોઈ પેરામીટર્સ હોતા નથી। આપણી પોતાની આંતરિક જે શ્રદ્ધા છે, આપણી પોતાનું આંતરિક જે સમર્પણ છે, એ સમર્પણના આધારે જ આપણને આ ફાયદાઓ પ્રાપ્ત થતા હોય છે। માટે જ સદીઓથી ચાલી આવતી આવી એક અદ્ભુત પરંપરા, કે જે પરંપરાની અંદર 7 સ્મરણ એટલે નમ્યુણ અને કલ્યાણ મંદિર, આ બંને સિવાયના 7 સ્મરણ, અને એની સાથોસાથ ઇન્દ્રબુદ્ધિ ગૌતમને આજની મંગલ પ્રભાતે જે વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત થયો, એ સર્વજ્ઞત્વના પ્રકાશની સામે આજ ખંભાત નગરની અંદર થોબણ મુનિએ ગૌતમ સ્વામીના રાસનું સર્જન કર્યું, કે જે ગૌતમ સ્વામીનો રાસ ગુજરાતી ભાષાની અંદર છે। બીજી કોઈ ભાષામાં ગૌતમ સ્વામીનો રાસ નથી, માત્ર ગુજરાતી ભાષાની અંદર ગૌતમ સ્વામીજીનો રાસ છે। એ ગૌતમ સ્વામીજીના રાસનું પણ શ્રવણ સકલ શ્રી સંઘને આજે જ મંગલ પ્રભાતે કરાવવામાં આવશે। હવે અહીંયા આગળ 7 સ્મરણનું શ્રવણ શરૂ કરાવવામાં આવે છે। હું પહેલું સ્તોત્ર મંત્રાધિરાજ શ્રી નવકાર, જે શાશ્વત છે, તમામ મંત્રોની જે માતા છે, આ મંત્રોનું જેની અંદર સૌ મંત્રોનું બીજ એની અંદર પડેલું છે, એવી આ મંત્રોની માતા એવા મંત્રાધિરાજ શ્રી નવકારથી આ મંગલ 9 સ્મરણની શરૂઆત થાય છે। હાથ જોડી આ 7 સ્મરણ અને ગૌતમ સ્વામીના રાસનું શ્રવણ કરો। સૌ બહુ જ શાંતિથી આનું શ્રવણ કરજો, અને જ્યાં સુધી સર્વમંગલ ન થાય ત્યાં સુધી આ માંગલિક પૂરું થતું નથી, અને અધૂરા માંગલિકે જાઓ તો આખું વર્ષ અમંગલ થાય છે। માટે જ્યાં સુધી મારું છેલ્લું સર્વમંગલ ન થાય ત્યાં સુધી સૌએ એડહેસિવ લગાવીને બેસવાનું છે। તમારો સમયને ધ્યાનમાં રાખીને જ હું વહેલામાં વહેલી તકે આ મહામાંગલિક સંપન્ન થાય એના માટેનો પ્રયત્ન કરીશ। આમે આપણે અડધો કલાક લેટ છીએ। 6:15 ને બદલે 6:45 આપણા માંગલિકની શરૂઆત થાય છે, એટલે અડધો કલાક એડ કરીને જ તમે આગળ વધજો। હવે આપણે આ મંગલ શરૂઆત કરીએ છીએ। પહેલું સ્તોત્ર હું તમને સંભળાવું છું, ત્યાર પછીના 6 સ્તોત્રો
ઉપન્યાસ ઇન્દ્રજીત વિજયજી મહારાજ તમને સંભળાવશે અને ત્યાર પછી ઇન્દ્રપતિ ગૌતમનો રાસ શ્રીસગ્ને હું એનું શ્રવણ કરાવીશ હાથ જોડી અને આ સાતે સાત સ્મરણનું પૂર્ણ શ્રદ્ધાની સાથે વિક્રમ સંવત 2082 ની સાલ આપણી નિરંતરાય પૂર્ણ સમાધિ સાથે પ્રસન્નતા સાથે આનંદ સાથે સંપન્ન થાય એવા મંગલ ભાવોની સાથે આનું હાર્દિક શ્રવણ કરજો. નમો રિયંદાણનો સિદ્ધાણનો એરનો જણનો લેસોદાણમ એસો પંચન્મુકારો સબભાવપણાસણો મંગલાણમ ચ સભ્વે સિંપડમમ હવૈ મંગલમ ઉદકરમ પાસમ પાસમંદામિ કમકરમુક્તમ વિસર્વજનસમકલ્લાણ્યા વાસ વિસર્વલિંગમંતમ કંઠે ધારે જ્યોતિર્મણો સગ રોગ મારી ક્ષરાજંતિવ સામમ ચિત્તો દૂરે મમ જ્યોતિ ચપણામો યોગનો હોઈ નરદ્રિયે સુવિજીવા પાવન જન દુઃખ દોગચ્છમ દોષમ મધ્ય લદ્દે ચિંતામણિ કપપાય વપયે પાવન કવિજ્ઞાન જીવા ઐરામરમ ઘાણમ યસંતો મહાયશ પત્તિ પરમિ પરેણિ હયેણ તાદેવ દિજ્યમોહિમ ભવે ભવે પાસ જનતંદ સંતિગ્રામ સંતિજન જગસરામ દિશામ રાજપાલી વાડી ગણકે શિવમ ઓમ ધનુ વસતાન ધનુ સામદન સવાસેદ્રિયાણમ ઓમ સદમકારો કીર્તન તુમ્રિન મોસપતાન તેશ્રી વાણી જણતામની શ્રીદેવી જખરા ગણિકા ગોદી સિપાવિતા સાહેબ રખન જરવતે રખંતુ મરોહિણી પંડિતજા કે લાગ્યા વચુંગત કેલા કાલી માં કાલી ગૌરી ગંધારી માજવાલા મરડછે તો માનતી મહાવર્ષ દેવીઓ જખા ગોમો જકતિ જખિત પ્રકો માંગે વિજય બંબો મનુસુર કુમારો સમો પ્યાર કિન્નર કરકન દવદય જખિંદો કુબેર વર્ણો પીવડી કુબેર પાસ માયંગા દેવીઓ ચક્કે से दियारी काली महाकाली अश्वसंता जाला सुतार सोय श्रीवच्चा चंडा विजम कुछ बनने तेरी पाणी अश्वते वेर प्रशस्त गंधारे को पावई सिद्धा इति तरकळ रया ने विश्वास से जवावी वों तो जणी पा कोण रक्कम साम हो एम जो गण से संकट से जो मध्य ग्रह को सिंधु के मार इसने आसो रक्कम सरित कालम जो सबको बद्ध रहियो सलह ई सुसम पयम परम तिजे बहुत पाया ठमा पाड़िये ताणम समय की तरह सरित रक्कम जण ताणम पर विसायसा परोसा पनास दिनो सबो नासो सरित भैया पति ताणम विसा पन्या विजा तिसा पटतरी जरवेदा घ बुरक सा रोसगम परादंतु उत्तरे पंती साव्य सट्टे पंचे जण कैसो वाही जल नहीं करी चोराई मा पैवरो पणपणाय तसवे पंडरती 40 रक्कन मिश्रण दिवा स्वरूप मिया सिद्धा ओम हरुं सरसुं सा हरुं कहे च सरसुं सा आलिए नागपम चक्कर सेवा बद्धम ओम ऋण पंडित विजन कला तह बचन कुसिया चक्के तर काली महाकाली था गौरी गंधारी महत्वाला मानुटा तह चित्ता मानसी महामानसे विद्या जो रखन तो पंच सक सुपन सत्य जाना से विहो रणाई वसो ओम दुरी आई चौथी साहित्य अठमा पहाड़ी कैसो तेरे को मा जायवा पत्तनम ओम वरकाय संगपित तुम मरकाय गण वधन्य विगाय मोहम सत्तर सम ज्ञान सवा वर पूज्य मंदिर स्वा ओम बोणे वांद्र जोई सवासी गण कासियम जेके विदुख देवा ते सभ्य समतु स्वाहा ओम चंदन कपूरेणम भले जीवन खाले पियम जगंतरा के पोसे आरि रक्षम कमना से ये सत्तर साहिब नंदम संबंध दुर्वाय पड़े हम दुर्या विजय दंपत्य बच्चे है पास समरण अज्यम जिया सब होयम समतिं जब संत सब गए पायम जरु संत करे तो विजय परिवामिका वह मंगल पाए ताम योल तवलि मलसाम जो पावे तो सम सिद्धंगा भावेगा तो दुख पस जन सब वापस ने सवाय जो संतम सीलोगो अज्य जन सो पोता सा प्रसराम की तरह दैति पोता से जो कमा किया क्रिया विसंत कमकरी सब खैरम अज्य निचल कोणी महामणि सिद्धगम अज्य संति महामणि वसंत करम स्वयं मौनि कोई कारण सब स्वयं मालिक गणम पुरुषाय जो दुख वारे जो बसत वारम अज्यम संति जवाब है करण सटम पवाज जा वहां गया अरे रे मीरा विराय मोर राजा राम सुर असुर गरुल पो गए पय पणि वयम अज्य महामवि सुना ना विवेकरम शरणम वसरिय भुवि तेज वह सय मनो संगयम तम जन तम तम नित्यम सत्तधरम अच्चमत खंति में समाय निहिम संतिकरम परमामि तम थैराम संति मुनि संदेश समाय रुदि सो सुवाणे सापति कुपति वंच व्रति पत्य पिछ बिल छला संतियम तीर सर्व छवच्छ मागलिला वर्गन जाति पतान पत्य संतवार्यम पत्य बाहुन गण गौर युग नियोग पंजर पर खरबच्चु सोमचारो श्री समान विराम प्रणति देवजुनि न मोहरे सुकर मिटो अजियम जी आरिगम जी सबवय वरु परमावि हम पायो पाम बसे मेरे प्रासालितो गुरुजन वेथरो महाबड़म महा चकमाटी गोयम पाजो बा त्रिपुर सवसवार गम निगम जरवय पासीवार सवसवार को चोद सरव महत्व देशो सारा पवे जीव संतर जुसी हगे राम सन्न स्वामी गामे हम सोरे जो वापि मिटो कम संति संतिग्राम संतिम समय संतिम जुना संतिम रासा नदियम इखा गम निजन विसर वसा मुनिसार वसार सगावि गेता बिउला अजूतम ते गोरि महाम बेला बिलो गोरा परमावि ते वय मुरज सलाम वहम चितलिया देवदान के सुरवन जातो ठिठ परम लट्टू रुद्र पट्टा सिद्ध देवला नंद वसंत कुति पवर नित्य देव मंदिर देव सबले भावे पाय सबाय समान नारायो विमल सदिका राय समितर सुखाय क्रियम ईश्वर आय गण ईश्वर गणारियो गणित कित्य राय सार सबले सत्य सजम सार अभियम
नमस्ते मजम यसुताज्य परिवारों कयम सोम गुणे पावन तनो सरसे देव गुणे पावन तनो वसर रवि रूह गुणे पावन दिया भाई सार गुणे पावन धीरे विजय सारा पौधा समारा धीरे तो सोचिए जो कल निकल साम सभी सो पपति गण प्रसिद्ध मोहम्मद शरण मोबाइल लिया उन्होंने श्री अंजलि संक्रांति स्वामी दिव्याम विवाह विधान वैदिक में अच्छम मौसो ऐरुप कैसे दिवायर समय सपमता साहब गणम गण वीर समूह चार बंदिया सिस कैसे माला असुर गोदिया पूर्ण गोरोमसी इन रोगणम से देव उड़ी संत और संत सुय समर्थन परिवंद्य सुमुहम अभयम अनहम अरुवम अरुवम अजियम अजियम कणगणयोसयम आगया विरिवादी को कण कहो तेरा महकर से बोले सदम और हुपियो चुलिया नला कुटला गया तीरा अड सोंदे मोले वाला बिटो जम तुरसंगा सासुतंगा वीर विता पतिजुता आयर बुझन पंडिया सुट्ट सोमे सब लोगा उच्चंग जनन पुरे वासुर मुसर वासुरिंगा गाय समण बत्ती साग पितली विशेष बड़ा बड़ा माला वंदी उन तो जिनम त्रिगुणमय पुरोपयायम वर्मी उड़ाय जिनम सुरा सुरा पमु या सब तो क्या किते तम महामुनि महमंज राग तो सब बज्य देव दान वनन देव सब दिमतो महातोम ने किते अंबरंदर विहारण या लिजन सब गामनि आय पीर थोड़ा थारी सदाला कबर दोला लोइने दीवयम पीरंदर थड़पड़े में गाय लाय मणिगंजल बसे मेले सोई सोडनाय वरकिंग करे रसोतेला वाला विकोसनाय रई का चोर मनोहर सुंदर दसे खरा देव सुंदरी हिम पाय वंदिया हिम वंदिया दसे कमा कमा अपन डाले मंडल डडक पगारे हिम की यों का दिले पत्तेले नाम हेम दिले हिम संगम गति बचे बन्या गति ते वंदिया पुन पुन रायो तम हम जन जंदम अजियम जियम मोह जो सब वगेला पर पड़न दिया तू वंदी सारी चलो दे तो ले वो पड़े बसा जैसे तुम शास्त्र पत्ती साग पंडी आई देवर चर सा वे अनुवार रेकोना पंडी रा पासुरे वंश संदिता आले वेले तू खराब यो सते में से गया सुई समाने सुत सजगिया पाय जाल गटी आई वले महिला गला नीरो अभिलाष सते में से गया देवनटी हावी पकार चोरंगारे मंदिया जैसे तू भागमा गैर तुरे सब सती कार्य पसंद सब पाल तो सब सब में संत तुम दिन नारायो छत चामर पड़ा गुरु दिया जय वे रमगर तुलसी बच्चे संजला दीव समुद्र मंदिर दिशा गए सो यस्ति बस सिर रचक कवरन क्या लालियम सहाबलट्ठा सम पैठा पदो सुठा गुण मिठा वसाय सिठा तवे कुठा श्री मिठा समटा मानवसिया ते तवेन तुम सपावया सपल हियो मोलमाया संतु आदि संधि पाया उनके सुसमान गया प्रांतिका एवं तबल विलम तुम मेजे संत जोलम वग कमरम कहीं गम सासम विलम गाहा कम भोग प्रसाद मुख सोड़े परमेश्वर असुर सासु प्रसादी प्रसाद का कमय ओनंदिन पावे ओनंदिन ओनंदिन परिसाव्य सुनंदिन ममय दिसो संजय नंदिन गाहा अखिय चौमासिय संवत्सरिय सो बणियो सो वो सबे वो सो निवारण सो जो बड़े नो जुने उभो कालम ये संजयम न होंति दसरोगा उप पन्ना विलसंति जय इच्छा अह परम अह कितिम सुकर गुणे ताते लुक्क दरणे जयमय आयरम गुणः ભક્તામણ સ્તોત્ર પરમાત્મા આદિનાથની સ્તવનાનું આ સ્તોત્ર છે. આજથી 700 વર્ષ પહેલા આચાર્ય મંતંગસુરીશ્વરજી મહારાજે આ સ્તોત્રનું સર્જન કર્યું. 44 ગાથાઓ છે. સ્થાનકવાસી સંપ્રદાયની અંદર 48 ગાથાઓ ચાલી રહી છે. પરંતુ આ એક એક ગાથાની તાકાત એક એક સમસ્યાઓને ખતમ કરવાની છે અને એ મંતંગસુરીશ્વરજી મહારાજે પરમાત્મા આદિનાથને કેન્દ્રમાં રાખી આ સ્તોત્રનું સર્જન કરેલું છે. भक्तावरा प्रणतमौलि मणि प्रभाणाम उद्योत कंदलित पापतमो वितानम सम्यक प्रणम्य जिनपाद युगम युगादा वालंबनम बहुजले पतताय जनानाम य संस्कृत सकलवांगमय तत्वबोधा अद्भुत बुद्धि पटुभि सुरलोकनाथै सूत्रै जगत्रितै चित्त हरै रुदारै तस्य किलाहमिदं प्रथमं तिरेन्द्रं बुद्ध्या विना विपदाचित पादपीठ सोतो समुद्र मध्ये विगत्र पोहम बालं विहाय जलसंध बिन्दुबिम्ब मन्यकचित जनो साग्रहितम् वक्तुम गुणानुगुण समुद्र सुधांग कांतन कस्ते समसुर गुरु प्रतिमोपि बुद्ध्या कल्पांत काल पवनत्व नखर चक्र कुवातरिं तुमलमं मूर्तिं पूजाभ्यां सोहम तथापि भक्ति वशान मुनीश कर्तुं स्तौमि जगत्तेरपि परोक्तं नित्यात्मवीर्य वैचार्य भृगो मृगेन्द्र नाभ्येदिगं जिसुसो परिपालनार्थम् अल्पश्रुतं सतवदां परिहासदाम त्वद्भक्तिरेव मुखरी गुरुदेवलान्वं यत्कोकिलकिलमदो मधुरं विरौति तच्चारुचूत कलिका निकरैक हेतु त्वत्संसदेन भवसन्तति सन्निबद्धं पापं क्षणाश्रयमुपैति शरीरभाजाम् आक्रांत लोकमली नमसे समासु सूर्यान् सुभिन्न विवसार वनमन्तकारं वत्वेति नातो रसंस्तवनं मयेद मारभ्यते तनुधियाति अप्रभावात् हेतो हरिष्यते सतां नलिनीनरेषु मुक्ता फलद्युतिमुपैति ननूद बिन्दु आस्तां समस्त वनमस्त समस्त दोषं तत्सं कदापि जगदां दुरितानि हन्ति दूरे सहस्रकिरणा कुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकासवाञ्झि नात्यद्भुतं पूर्णभूषण भूतनाथ भूतैर्गुणैर्भुवन्नमविष्णुवन्त तुल्या भवति भवतो ननुतेन किं वा पुत्याश्रितं यज्ञनात्म समं करोति दृष्ट्वा भवन्तमनिवेश विलोकनीयं नान्यत्र दोषमुपयाति जनस्य चक्षु पित्वा पयसति करद्विजुक्त सिन्धो क्षारं जलं जलदेरसुतं कैक्षे ऐ शान्तरागरुचिवे परमाणु विश्वं निर्मापितस्त्रिभुवनैकललामभूत
तावन्त एव खलु ते प्रणव पृथिव्यां यत्ते समानमपरं नहि रूपमस्ति वक्त्रं क्वदेषु नरोरगनेत्रहारी विशेषेण जगत्कृतयोपमानं बिम्बं कलङ्कमलिनं क्वनिशाकरस्य यद्वासरे भवति माण्डुपलाशकल्पं सम्पूर्णमण्डलसाङ्ककलाकलापं शुभ्रागुणस्त्रिभुवनं तवलङ्घयन्ति ये संस्कृतात् जगदीश्वरनाथमेकं कस्तान् निवारयति सञ्चरतो यथेष्टं चित्रं किमत्र दिदेशजाङ्गनाभिर्नीतं मनागपि मनोन विकारमार्गम् कल्पान्तकालमरुता चलिताचलेन किं मन्दिराजसगरं चलितं कदाचित् मेरुदो मवर्तिरपवाजितैलपूरा कृष्णं जगत्त्रयमिदं प्रकटीकरोषि गम्यो न जातु वरदां चलिताचलानां दीपो परस्तमसिनाथ जगत्प्रकाश नास्तं कदाचित् उपयासि न राहु गम्य स्पष्टीकरोषि सहसा युगपञ्चगन्ति लम्बोदरोदरनिरुद्ध महाप्रभाव सूर्यादिसायि महिमासि मनीन्द्रलोके नित्योदयं दलितमो महान्धकारं गम्यं नराव वदनस्य वारिदानां विभ्राजते मुखाब्जमल्पकान्तिं विद्योदय जगतपूर्वससाङ्कबिम्बं किं सर्वरीषु हस्तिनान्य विवस्वता वा युष्मन्मुखेन दलितेषु तमस्सु नाथ निष्पन्नसालिवनसालिनि जीवलोके कार्यं कियज्जलधरे जलवारनम्रै ज्ञानं यथा तैवातिकृतावकाशं नैवं तथा हरिहरादिषु नायकेषु तेजस्फुरन्मणिषुगाति यथा महत्त्वं नैवं दुःखा च सकले क्रीडाकुलेऽपि मन्ये वरं हरिहरादेव दृष्टा द्रष्टेषु येषु हृदयं त्वयि तोषमेति किं वीक्षितेन भवता भुवि येन नान्य कश्चिन्मनोहरतिना तथान्तरेति श्रीराम सतानि सतसो जनयन्ति पुत्रान् नान्यासुतं तदपवं जननी प्रसूता सर्वादिशो ददिवानि सहस्ररश्मिन् राज्येव दिग्जनयते स्फुरदं सुजालं त्वामामनन्ति मुनयः परमं पुमांश मादित्यवर्णममलं तमसा परस्तात् त्वामेव सम्यक् उपलभ्य जयन्ति मृत्युं नान्यस्यैव शिवपदस्य मुनीन्द्रपन्था त्वामव्ययं विभुवनिन्द्रमसङ्ख्यमाद्यं ब्रह्माण्डमीश्वरमनन्तमनङ्गकेतुं योगीश्वरम् इति योगमनेकमेकं ज्ञानस्वरूपमलं प्रवदन्ति सन्तः बुद्धस्तमेव विदार्जितबुद्धिबोधात् त्वं संकरोषि भुवनत्रय संकरत्वात् दाता सिद्धीरसिवमार्गविदानात् व्यक्तं तमेव भगवान् पुरुषोत्तमोऽसि तुभ्यं नमस्त्रिभुवनार्तिहराय नाथ तुभ्यं नमः क्षितितलामलभूषणाय तुभ्यं नमस्त्रिजगत परमेश्वराय तुभ्यं नमो जिनभो हृदिशोषणाय भूविस्मयोत्र जिनावगुणैरसैसे संसंसृतो निरकासाय मुनिश नौसैरोपात्त विविधाश्रय जातगर्वै स्वप्नान्तरे विन कदाचित् अपेक्षितोऽसि उच्चैरशोकतनुसंसृतमन्वयुख मा भाति रूपममलं भवतो नितान्तं कष्टोल्लसत्किरणमस्ततमोपितानं बिम्बं रवेरिव पयोधर पार्श्ववर्ति सिंहासने मणिमयूखशिखा विचित्रे विभ्राजते तौ वपु कनकावदातं बिम्बं व्यद्विलसजन् सुलसावितानां तुन्दोदयाद्रिशिरसीव सहस्ररश्मिन् कुन्दावदातजामचारुशोभं विभ्राजते तौ वपु करदौतकान्तम् उच्चस्साङ्गसुनिर्जरवारिधारम् मुच्चस्थितं सुरगरेव छातकोम्बं शत्रत्रयं तविवादि सदाङ्गकान्त उच्चस्थितं सगवानुकलप्रदापं मुक्ताफलप्रकरजाल विवृतशोभं प्रख्यापय त्रिजगतः परमेश्वरत्वं पुण्यद्रहेम नवपङ्कजपुञ्जकान्ति परिलसन्नखमयूखशिखाभिरामो पादोपदानि तपयत्र जिनेन्द्रदत्त पद्मानि तत्र विबुधा परिकल्पयन्ति इत्थं यथा तव विभूतिरपुज्जिनेन्द्र धर्मोपदेशन विधौ न तथा परस्य यादृक्प्रभाद्रुपदो प्रतान्धकार यादृकृतो गहगणस्य विकासिनोऽपि श्योतन्मदा विलविलोर्कपोलमूल मत्त प्रमदप्रमरणाद् विवृत्तकोपम् ऐरावता भवितमुद्यमापदत्तं दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानां भिन्नेव कुम्भगणोज्ज्वलसोणिताक्त मुक्ताफलप्रकरभूषित भूविभाग बद्धक्रमतमगतं हृदयाधिपोऽपि नाक्रामति क्रमयुगाचलसंस्कृतं ते कल्पान्तकालपवनत्वदवन्निकल्पं दावानलं दुरितमुज्ज्वलमुत्स्फुलिङ्गं विश्वं जगत्सु प्रसन्मुखमापतन्तं तन्नाम कीर्तनतलं समयत्तशेषं रक्तेषणं समतको किल कण्ठनीलं कोर्दोद्धतं भणिनमुत्स्फुलमापतन्तम् आक्रामति कमलयुगनिर्ससङ्ग तन्नामनागदमनीरदयस्य पुंस वल्गत्तुरङ्गगजरित भीमनाथ माजो वलं बलवतामपि भूपतीनाम् उद्यद्दिवाकरमयूखशिखा पवित्रं तत्कीर्तनाथमया सुविधामुपैति कुन्दाग्रभिन्नगशोणितवारिवाह वेदावतार द्रोणादुर्योधभिमे विद्येजयं विदजुजे पक्षात् त्वत्पादपङ्कजनाश्रयणो न बन्धे अम्बो निदौ नक्रचक्र पीठभयदुर्बलवारकाग्नौ रङ्गत्तरङ्गशिरस्थितयानपात्र रासं विहाय भवतस्मरणात् वदन्ति उद्भूतभीषणजलोदरभारभुग्ना सूच्यां दशामुपगदा सुजीवितासा त्वत्पादपङ्कजनोमुतदिक्तदेहा मर्त्याभवन्यमकरत्वतुल्यरूपा आपादकण्ठपुरुषं कुलवेष्टिनाङ्ग गाढन् बृहन्निकटकोटिनिकृष्टजङ्गं तन्नामवन्तमनिशं मनुजा सरन्तं सद्यस्वैर्विलबन्धमया भवन्ति मत्तत्त्वेन्द्रराजधवानलाहि सङ्ग्रामवारिधि महोदरबन्धनोत्थं तस्यासु नाथमुपयाति भयं विदेव यस्तावकं संविमतिमानदीते तुत्रस्तदं तव जिनेन्द्रगुणैः निबद्धा भक्त्या मया रुचिरवर्णविचित्रपुष्पां तत्तेजनो ये कण्टकतामजस्रं तम्मान् तुङ्गमवसा समुपैति लक्ष्मीं
भो भो भव्या श्रुतवचनं प्रस्तुतं सर्वमेतत् यात्रायां त्रिपुरगुरोरार्हता भक्तिभाजं तेषां शान्तिर्भवतु भवता महदादि प्रभावा दारोग्य श्रीधृतिमधिकरी क्लेशविध्वंस हेतु भो भो लोका ये परतिरावत समारं समुद्रवाजना समुद्रवाजना विद्याविज्ञान समुद्रवाजना सुखा घटाजारता सत्य सुरात्रि सहस्रभागत सूर्य पर्वता गण भारवतार गुरुत्वा कर्का जिसको विकृत शांति मुसयति राणो प्रधान में कार्य करता महाजगत समय दीपावली साधन शांति शांति है दिवस समित पूजा सनातन करो सरंत करते सताम सताम स्वाहा ओम पुण्याम पुण्याम प्रियंताम प्रियंताम भगवान दशरथ नसर दक्षिण श्रीलोक नगर लोक पहिला श्रीलोक पिता श्रीलोक शिवा श्रीलोक उद्योतकरा ओम ऋषभजितम पवित्रं सुमति पद्म प्रभ सुभाष चंद्र भव सुविधि शीतल श्रेयांग सवा सुभुजि मलंता धर्म शांति बंधु हर मल्लि मुनि सुरता नमी नेमी पार्श्व पद जिनेश्वर शांता शांति करा बंधु स्वाहा ओम मुने मुनि प्रभा दिव्यविवेक दुर्भिक्ष कांतार कुमार सुरक्षण स्वाहा ओम ह्री श्री धृतिमिति कांति बुद्धि लक्ष्मी वेदा विद्या साधर परिसुखातो हेतु तेजनदा ओम रोहिणी प्रकृति सा भगवान प्रताप प्रभु काली महाकाली गौरी गंधारी स्वरता महार्य माधुका सुख मानसी भगवान सुदेव रक्षण दंत स्वाहा ओम आचार्य बाबू वाजव सिंह सामतु दृष्टि पुतु पुष्टिवतो ओम राष्ट्र दुराग का विद्या विद्या साहेब मैत्री संगीता सोलोक पला सोमय भवरो करवा वाग्वे रासो ये जाने भी राम अक्षर कोश गणपति स्वंत स्वाहा ओम पुत्रवेद वादर का सुरत सम्मान जी मधु सर्ग निमेवाय मुंडो से नमोदो पर काय न अशित बोलांडी मादी साधु साधु जागर लोक पैसा आदि दुर्ग पुरुष दुर्ग पैसा पर शांति होतो ओम तिरुपति राम स्वता बाजू काली सापानी सामंतो दुर्तानि चित्र रंगा मुखा वंतु स्वाहा श्रीमते शांतिनाथाय नमः शांति विदाय लोक के महाराज सब कुना जयनाम में शांति शांति कर श्रीमान शांति दिशुतो में करो शांतिरेव सदा तेषां सैषां शांति गुरे उन्मेष अनुष्ठ करगति दुस्समदिनमादि संपादित धम्मा नाम ग्रहण दी शांति श्री श्रवण संघ श्री संघ जगन्नाथ राजा विलासवर गोष्ठ करण वारे वारे शांति श्री श्रवण संघस्य शांतिर्भवतु श्री जनपदानां शांतिर्भवतु श्री राजाधिपानां शांतिर्भवतु राजसन्निवेशानां शांतिर्भवतु श्री गोष्ठिकानां शांतिर्भवतु श्री पौरमुख्यानां शांतिर्भवतु श्री पौरजनस्य शांतिर्भवतु श्री ब्रह्मलोकस्य शांतिर्भवतु ओम स्वाहा ओम स्वाहा ओम श्री पार्श्वनाथाय स्वाहा ईशानादि बेटा सातर सासु शांति का समृद्धा कुंभ कुंजन को बाय विश्वास के स्वाहा शांति सा गमेशा सातों का श्री का बेटा सुसी श्री रूप पुष्प चंद्र भला के दूसरा घटवा आदि बुद्धि आते पानी मुसी गाती बुद्धि जो चंद्रोत्तम मणि पुष्प वर्षा मुसंदे गायते मंगलानि स्तोत्राणि गोत्राणि पंडित मंत्राणि कल्याण बाजे जिना भिजेगे शिवमस्तु सर्व जगदा परहित निर्दा भवन्तु भूतगणा दोषा प्रयाग विनाशम सर्वत्र सुखी भवतु लोक ओम तिथ्यले मानसिवादि तुम निवासिने अम्म शिवम तुम शिवम शिवम भवतु स्वाहा उत्सर्गाः क्षयं यान्ति सिद्ध्यं देवी कमलय मन प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमंगल मांगल्यं सर्वकल्याण कारणं प्रदानं सर्वधर्माणां चैनं जयति शासनम् इंद्रपति गौतम પરમાત્મા મહાવીરના પ્રથમ શિષ્ય અને એ ઇન્દ્રપતિ ગૌતમ જ્યારે આજની મંગલ પ્રભાતે એટલે આજની પ્રભાત માત્ર ઇન્દ્રપતિ ગૌતમના નામની છે. ઇતિહાસની અંદર આજના દિવસે વિતરાગતા અને સર્વગણત્વનો પ્રકાશ ઇન્દ્રપતિ ગૌતમે પ્રાપ્ત કરેલો છે. ગુજરાતી ભાષાનો આ રાસ છે. આ રાસની અંતિમ પંક્તિઓમાં બતાડવામાં આવે છે ક્યાંય ભટકવાની જરૂર નથી, ક્યાંય ખોળો પાથરવાની જરૂર નથી. માત્ર આ ઇન્દ્રપતિ ગૌતમનો રાસ જેનું તમે હાર્દિક હાર્દિક શ્રવણ કરતા જાઓ તો તમારા તમામ ભૌતિક જગતના કહેવાતા જે અંતરાયો જે તમને સૌથી મોટા લાગે છે, હા, આપણો આત્મા પાપી બની જાય એની આપણને બહુ ચિંતા નથી, પણ આપણું જીવન દુઃખી બની જાય એનું આપણે સૌથી મોટી ચિંતા રાખીને બેઠેલા છીએ. અને એના કરતા વધુ શરીર રોગી બની જાય એનો સૌથી વધારે ડર છે. શરીર રોગી બને એનો ડર છે, જીવન દુઃખી બને એનો ડર છે, પણ આત્મા પાપી બને એની કોઈ ચિંતા આપણને નથી. અને એ ભૂમિકાની વચ્ચે શાસ્ત્રો એવું કહે છે કે શરીરના રોગ અને જીવનના દુઃખો આ બંનેને લોક કરી દેવાની તાકાત, ખતમ કરી નાખવાની તાકાત એક નામની અંદર છે અને તે અનંત લબ્ધિ નિધાન ઇન્દ્રપતિ ગૌતમ છે. અને એ ઇન્દ્રપતિ ગૌતમનો મહામંગલકારી રાસ જે શ્રી સંઘની વચ્ચે વર્ષમાં એક જ વાર આ રીતે શ્રવણ કરાવવામાં આવે છે, એ રાસનું હવે હું શ્રવણ કરાવતો જાઉં છું. વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક જ્યાં જરૂર પડશે ત્યાં આગળ હું, આમ તો ગુજરાતી ભાષામાં જ છે પણ જૂની ગુજરાતી છે એટલે જૂની ગુજરાતીની અંદર
સ્પેસિફિક ગુજરાતી વર્ડ્સ જ મુકાયેલા હોય. આપણે સંખ્યાની જગ્યાએ નંબર બોલી દઈએ, અહીં સંખ્યાની જગ્યાએ સંખ્યા જ આવે, નંબર ના આવે. એટલે આ એકદમ શુદ્ધ ગુજરાતી ભાષાની અંદર મુકાયેલું આ સ્તોત્ર છે. ભાષાની પણ પોતાની એક આંતરિક ચૈતન્ય હોય છે, અને એ ભાષાની અંદર ખંભાત નગરની અંદર સ્તંભન પાર્શ્વનાથના પ્રભુની છત્રછાયાની અંદર આ ઇન્દ્રપતિ ગૌતમનો આજના દિવસે જ સવારે રાસનું સર્જન થયું. અને એ રાસ કેટલો બધો સૌભાગ્યશાળી હશે, એ મહાત્માનું કેવું મોટું આદેય નામકર્મ હશે કે સમગ્ર ભારતની અંદર આજે આ એક જ રાસનું શ્રવણ કરાવવામાં આવે છે, જે તમારી સમક્ષ 2082ના મંગલ પ્રભાતે મને પ્રેરણાતીર્થ જૈન સંઘને આ રાસનું શ્રવણ કરાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. એ રાસ હું તમને સૌને હવે સંભળાવું છું. વળી પાછા હાથ જોડી અને કટાર કમર સ્ટ્રેટ રાખી અને આ રાસનું શ્રવણ થાય એ આપણું ઇન્દ્રપતિ ગૌતમ પ્રત્યેનું પરાકક્ષાનું સમર્પણ અને અહોભાવ છે. માટે જ એ અહોભાવની સાથે તમે આ રાસનું શ્રવણ કરો. વીર જિનેશ્વર ચરણ કમલા કલ કય વાસો પણ મમી પપણી સુસામી સાર ગોયમ ગુરુ રાસો મણ મણ તણુ વયણ કંત કર કરવી નિષ્ણો ભો ભવ્યા જીવા નિવસે તુમ દેહ ગેહ ગુણ ગાણ ગા ગૈયા જંબુદેવ શ્રી પરાકિત કોણિતલ મંડળ મગદેશ શ્રેણી નરેશ્વર રીવદલ બંધન ગાણવર ગુબ્બર નામ જ્યાહી ગૌણ ગણ સજ્જા વિપવસે તપ વસુભૂત તસુપુહવી બજ્જા તાણ પુત્ર શ્રી ઇન્દ ભોય ભુવલય પ્રસિદ્ધ 14 વિદ્યા વિરારી રસવિદ્ધો. ગુબ્બર નામનું ગામ, વસુભૂતિ નામના પિતા અને પૃથ્વી નામની માતા એના પુત્ર તરીકે ઇન્દ્રપતિ ગૌતમ 14 વિદ્યાના પ્રારગામી હતા. હવે કહે છે વિનય વિવેક વિચાર સાર ગુણ ગાન હરસાત હાથ સુપ્રમાણ દેહ સ્વરૂપે રંભાવર નયન વયણ કર ચરણ જીણવે જીણવે પંકજ ચડે વાડિય તેજે તારા ચંદ સુર આકાશે વાડિય રૂવે મેણ અનંગ કરમી મેહલિયો ના નિરાગડિય ગીર મે મેરુ ગંભીર સિંધુ ચંગી મચાડિયા. પેઘ વિદાહ નિર્વરૂપ જાસ જણ જાંબે કિંચિય એકાકી કલિ ભીત ઇત્થ ગુણ ગા મેલિય સંચિય વા નિશ્ચય પૂવ જન્મ જણવરૈયા સંચિય રંભા ભૌમા ગૌરી ગંગા રતિરા વેદ વંચિય નહીં બોધ નહીં રવિ કવિ ના કોઈ જસો જસો આગળ દઈયો પંચસયા ગુણ છા પાત્ર છાત્ર હિંડે પરિપરિયો કરે નિરંતર યજ્ઞ કર્મ મિથ્યામતિ મોહિય ઈણે ચલી હોસે ચરણ નાણ દંસણ વિસોહિય. પરમાત્માની પ્રાપ્તિ નહીં થવાના કારણે ઇન્દ્રપતિ ગૌતમ મિથ્યાત્વના ભયંકર ઉદયની અંદર સર્વત્ર ભૌતિક સુખોની ઈચ્છા સાથે યજ્ઞ કર્મ વગેરે કરાવી રહ્યા છે એ વાત બતાડે છે. જંબુ દિવ્ય ભરવા સમે મોઈ તલમંડળ મગધ દેશ શ્રેણીય નરેશ્વર વર્ગ બરગામ તિહા વિપવસે વસુભુઈ સુંદર બજ્જા તસુ બજ્જા ભવે શૈલ ગુણગણ રોવ નિહાણ તાણ ભાવ તવિજ્જા નિલોગો યમાતિ સુજાણ ચરમ જિનેશ્વર કેવલ નાણી ચૌવ્ય સંગ પૈઠા જાણી પામા પુરી સામી સંપતો ચૌવ્ય દેવનિકાય જુત્તો દેવે સમવસરણ તિયા કીજે જણ દીઠે મિથ્યામત ખીજે ત્રિવણ ઘોર સિંહાસન બેઠા તો તખિન મોહે દિગે પ્રતિગંતા બેઠા. પરમાત્માની દેશના આ પાપાપુરીની અંદર શરૂ થાય છે અને કહે છે કે જેવું પરમાત્મા સિંહાસનની ઉપર બિરાજમાન થાય છે અને જગતના જીવોના મોહને પરમાત્મા ખતમ કરે છે. ક્રોધમાન વાયામદ પૂરા જાય નાટા જીમદીન ચૌરા દેવદુનું બી આકાશે વાજે ધર્મ નિરસ્વર આવ્યા ગાજે સમરુષ્ટિ વિરચે ત્યાં દેવા 64 ઇન્દ્ર જદુમાગે સેવા ચામર છત્ર શિરોવરી સોહે રૂપે હિ જળવર જગમો સૌ મોહે ઉપસમર સભાર પરાવર સંતા યોજન વાણી વખાણ કરંતા જો જાણીએ વર્તમાન જીન પાયા સુરનર કિન્નર આવે રાયા. પરમાત્માની દેશના યોજન ગામીની હોય છે. એક યોજન એટલે 8 માઇલ, લગભગ 15 કિલોમીટર સુધી પરમાત્માની ચારે દિશાઓની અંદર દેશના સ્વાભાવિક રીતે શ્રવણ કરાવે છે પ્રભુ. અને એ રીતે કાંતિ સોમે જલ 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 કાંતા ગણ વિમાને રણ રણગંતા
પેખવી ઇન્દ ભોઈ વન ચિંતે સુર આવે અમ યજ્ઞ ભવંતે તીર તરંડક ચિમતે વાતા સમાવતરણ ભવતા ગાગતા તો અભિમાને ગોયમ જંપે તિણ અવસરે કોપે તણ કંપે મૂઢ લોગ અજાણ્યો બોલે સુર જાણંતા કિમ કાંઈ ડોલે મું આગળ કોબ જાણ બની છે મેરુ અવર કિમ ઓપમ દીજે વીરજનવર નાણ સંપન્ન મહાપુરે સુનમાહે પત્તનાહ સંસાર તારણ દીહ દેવ નિમવ્ય સમોસણ બહુ સુખ કારણ જીણો રજગ ઉજ્જો કરે તે જે કરી દીણકાર સિંહાસને સામી ઠવ્યો હુઓ તે જય જયકાર તો ચડિયો ગણવાણ છે ઇન્દ ભૂઈ દેવતો હુંકારો કરી સંચર્યો કવણ સૂચિનો દેવતો યોજન ભૂમિ સમોસરણ પેખે પ્રથમારંભતો દિશ દેખે વિવિધાવંતિ સુરરંભતો મણિમય તોરણ દંડ ધજા ઇન્દ્રપતિ ગૌતમ સમવસરણ સુધી પોતાના 500 શિષ્યોને લઈ અને પરમાત્માનું જ્યાં મહાસેન વનની અંદર સમવસરણ હતું ત્યાં આગળ પહોંચે છે અને જેવા સમવસરણના દર્શન ઇન્દ્રપતિ ગૌતમ કરે છે ત્યાં ઇન્દ્રપતિ ગૌતમના પગ ઢીલા થઈ જાય છે અને અહીં આગળ એનું વર્ણન કવિ કરી રહ્યા છે દિશે દેખ વિવિધ દેવો 10 દિશાઓમાંથી આવી રહ્યા છે મણિમય તોરણ દંડ ધજા કોશી સે નવ ઘાટ તો વૈર વિવર્જિત જંતુગણ પ્રતિહાર જ 8 તો પરમાત્માના 8 પ્રતિહારીઓ અને જન્મજાત વૈરી એવા પશુઓ મિત્ર બની અને સાથે બેઠેલા જોઈ ઇન્દ્રપતિ ગૌતમને ભારોભાર આશ્ચર્ય થાય છે સુરનર કિન્નર અસુરવર ઇન્દ્ર ઇન્દ્રાણી રાયતો ચિત્ત ચમકીવ ચિંતવે સેવંતા પ્રભાયતો સહસ કિરણ સમવીર જણ પેઘવી રૂપ વિશાલતો એ અસંભવ સંભવે સાચો તે ઇન્દ્રજાલ તો હજુ એ મિથ્યાત્વ છે માટે એમ કહે છે કે આ તો ખરેખર આણે બહુ મોટી ઇન્દ્રજાળ બિછાવી છે કે જેની અંદર ઇન્દ્ર અને દેવેન્દ્ર પણ આ ઇન્દ્રજાળની અંદર મુક્ત બની ગયા છે તવ બોલાવે ત્રિજગુરુ ઇન્દ ભૂઈ નામેણ તો શ્રી મુખે સંશય સામી સવી ભેડે વેદ પહેણ તો અને ત્યાં જ પરમાત્મા 20,000 પગથિયા ચડતા ઇન્દ્રપતિ ગૌતમને એના નામથી બોલાવે છે અને બોલાવતાની સાથે એના સંશયને ખતમ કરે છે અને ઇન્દ્રપતિ ગૌતમ સમ્યક દર્શનને પ્રાપ્તિ કરે છે માન મેલી મત ઠેલી કરી ભક્તિએ નામે શીશ હતો પંચસયા સુવ્રત લિયોએ ગોયમ પહેલો શીશ હતો તવ બંધવ સંજાવ સણવી કરી અગ્નિ ભૂઈ આવે તો નામ લે આભાસ કરે તે પણ પ્રતિબોધે હતો એના ક્રમે ગણહારાયણ સ્થાપ્યા વીરે 11 તો તવ ઉપદેશ ત્રિવણ કરો સંયમ સુવ્રત ભારતો બિહુ ઉપવાસે પારણુએ આપણ પે વિહરંત તો ગોયમ સંયમ જગા સહેલ જય જયકાર કરંત તો છઠને પારણે એકાસનું નિત્ય ઇન્દ્રપતિ ગૌતમ દીક્ષા લીધી ત્યારથી 30 વર્ષ સુધી લગાતાર છઠને પારણે આ એકાસનાનો તપ કરતા હતા ઇન્દ ભૂઈ ચડીએ બહુ માણે હુંકારો કરી કંપતો સમોસરણ પહોંચતો તુરંત ય સંસા સમી સવે ચરમના ભેડે પરંતુ બોધ બીજ સંજાય મને ગોયમ ભવીરત દેખ દે શિખા દિલે સહ્ય ગણધર પય સંપત આજ હો સુવિસાણ આજ બતેલી માં પુણ્ય ભરો દીઠા ગોયમ સામી જો એન્દ્રિયા નયણે અમીય ભરો શ્રી ગોયમ ગણધાર પાંચ સ્વયા મુનિ પરિવર્યા ભૂમિ કરારય ભવિહાર ભવ્ય જણ જણ પરિપોહ કરે સમવસરણ મોજાર જે સંશય ઉપજે તે પર ઉપકાર કારણે પૂછે મુનિ પવરો જ્યાં જ્યાં દીજે દીખા ત્યાં ત્યાં કેવલ ઉપજે આપ કને અણુહંત ગોયમ દીજે ઇન દાન ઇમ ગુરુ પર ગુરુપતિ સ્વામી ગોયમ ઉપનિયા એણી છળ કેવળ રાગજ રાખે રંભરે જે અષ્ટાપદ શૈલ વને વળી 24 જીણા આત્મ લબ્ધિ વસેણ ચર્મ શરીરી સોય મને ઇન્દ્રપતિ ગૌતમ પરમાત્મા મહાવીર પ્રત્યેના રાગના કારણે વિતરાગ થઈ શકતા નથી ત્યારે પરમાત્મા એને કહે છે કે જે પોતાની લબ્ધિથી અષ્ટાપદ તીર્થની યાત્રા કરે એ ચરમ શરીર હોય અને ઇન્દ્રપતિ ગૌતમ હવે અષ્ટાપદ તીર્થની યાત્રા માટે જાય છે તો કહે છે ઇણ દેશને નિસળ ગોયમ ગણ રસંચલ્ય તાપસ પન્નરા સૈણ તો મુનિ દીઠો આવતો એ તપસોસિય નિયંગમ અમ્મ શક્તિ નવી ઉપજે કિવ ચડશે ધડકાય ગજજીમ દેશે ગાજતો એ હવે ત્યાં આગળ 1500 તાપસો અષ્ટાપદ તીર્થની તલેટીની અંદર બેઠેલા છે જે લોકો અષ્ટાપદ તીર્થ ચડવા માંગે છે કારણ કે એમને પણ મોક્ષને પ્રાપ્ત કરવો છે અષ્ટાપદ તીર્થ મોક્ષ માટેનું તીર્થ છે અને માટે જ 5મા આરાની અંદર આપણાથી વિચ્છિન્ન થયું છે અદ્રશ્ય થયું છે
કારણ કે પાંચમા આરાની અંદર મોક્ષ છે જ નહીં, તો મોક્ષની એન્ટ્રી પણ કેવી રીતે હોય, માટે અષ્ટાપદ તીર્થ અત્યારે આપણને દેખાતું નથી. અને એટલે જ અહીં આગળ કહે છે ચરમ શરીરી હોય તે જ અષ્ટાપદ તીર્થની યાત્રા કરી શકે. અને એટલે જ આ વાત બતાડે છે. અને આ અહીં આગળ 1500 તાપસો આ અષ્ટાપદ તીર્થ ચડવા માટે ઘોર તપશ્ચર્યાઓ કરે છે, પણ ચડી શકતા નથી. અને ત્યાં ઇન્દ્રપતિ ગૌતમ 7 હાથની કાયા, 6 પેક એમનું શરીર, અને એની સાથે ઉપર ચડવાનું હતું. અને ચડતી વખતે કેવી રીતે આ ચડશે એ તાપસો વિચાર કરે છે. અને ત્યારે અહીં આગળ કહે છે ગિરિવતે અભિમાન તાપસો મન ચિંતવે તે તો મુનિ ચડિયો વેગે આલંબ દિનકર કિરણ. એટલે એક્સવેલેટરની જેમ ઇન્દ્રપતિ ગૌતમ સૂર્યના કિરણ પકડે છે અને એક્સવેલેટરની જેમ અષ્ટાપદ તીર્થની ઉપર ચડી જાય છે. કંચન મણિ નિષ્પન્ન દંડ કલશ ધ્વજ બળ વસિહ સહ્ય પેખવી પરમાનંદ જીણા ભરે સરવહ્ય નિય કાય પ્રમાણ ચૌદીસી સંઠ્ય જિણ બિંબ પ્રણમવિ મન ઉલ્લાસ ગોય ગણરતિ આવસ્ય વૈર સેનો જીવ ત્રિવ્ય જુંબ દેવત્યા પ્રતિબોધે પંડિક કંડિક અધ્યયન વણી વડતા ગોયમ સ્વામી સવિતા બસ પ્રતિબોધ કરે લઈ આપણ સાથ ચાલે જીવ જૂથાધિપતિ ખીર ખંડ ઘૃતાણી અમીય ઊઠ અંગૂઠ રવિ ગોયમ એકણ પાત્ર કરાવી પારણા સવે પંચસયા શુભ ભાવી ઉજ્જવલ ભર્યો ખીર પસી સાચા ગુરુ સંયોગે કવળ તે કેવળ પરૂપ હુઆ પંચસયા જીણના સમો શરણ પ્રાકાર ત્રય પેખવી કેવલ નાણ ઉપન ઉજ્જોય કરે જાણે જીણવી પિયુષ ગાજંતી ગણ મેઘ જીવ જીન વાણી સુશ્રેણી નાણી નાણી હુઆ પંચસયા. ઇન્દ્રપતિ ગૌતમ અષ્ટાપદ તીર્થની યાત્રા કરી પાછા ફરે છે અને પેલા 1500 તાપસો ત્યાં ને ત્યાં છે. એટલે આ 1500 તાપસોને પણ આશ્ચર્ય થયું કે આ તો યાત્રા કરીને નીચે આવી ગયા. એટલે 1500 ઇન્દ્રપતિ ગૌતમના પગ પકડે છે. અમારી યાત્રા કેમ નથી થતી? અને તે વખતે તે કોલંકોલંગ પ્રતિબુદ્ધ કરે છે. નાનકડું એક પાત્ર હતું અને પાત્રની અંદર ખીર તૈયાર કરી, દૂધ લાવ્યા, ખાંડ લાવ્યા અને ઘૃત નાખ્યું અને એનાથી ખીર તૈયાર કરી અંગૂઠો મૂક્યો. અને ત્યારથી આ પદ શરૂ થયું અંગૂઠે અમૃત વસે. અને એ તાકાત ઇન્દ્રપતિ ગૌતમના અંગૂઠામાં આવી. 1500 તાપસોને નાનકડા એક પાત્રની અંદરથી સૌને પારણું કરાવ્યું. અને 1500 ને વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. એને અનુક્રમે નાણ સંપન્ન રસહાય વરિવર્ય હરિય દુર્ય જીણના વંદઈ જાણવી જગુરુ વેણ તિય નાહ અપાણ નિંદ્ય ચરમ જીણેશ્વર તો વાણે ગોયમ મકરુ કેવો છેડ હે જઈ આપણે સૌ હોસુ તુલ્લાબે. અને ત્યાં ઇન્દ્રપતિ ગૌતમને ખબર પડે છે કે આ 1500 વિતરાગ સર્વજ્ઞ થઈ ગયા. એટલે ભરી પાછા ભગવાનનો પગ પકડી અને રડે છે, પ્રભુ મારું કેમ ઠેકાણું પડતું નથી? મારી પાસે આવેલા બધા અબજોપતિ અને હું ભિખારી કેમ? અને તે વખતે પરમાત્મા આશ્વાસન આપતા કહે છે ફિકર મત કર, સમય ગયા પછી આપણે બે સમાન થઈ જવાના છીએ. હું તમને કહી શકું કે આપણે બે સામીઓ વીર જણ પુનામ ચંદ્રજીમ ઉલ્લસિય વીર્ય વરા સમિબા વરસ 72 સંવત્સય થવતો એકેણો ઉમેશો પાય કમલ સંગંગ સయ్య આવ્યો નયનાનંદ નાય રબા પુરીશ્વર મહિયા ભેખવીએ ગોયમ સ્વામી દેવ સ્વરમાં પડી બોય કરે આપણો ત્રિશલા દેવી નંદ પહોંચો પ્રભે વળતા દેવ આકાશી ભેખવી જાણ્યો જીણ સમયે તો મુનિમન ખે ભિખવાદ નાદ ભેદ જીમ ઉપનોએ ગુણ સામોએ સ્વામી દેખ્યો આપ કને હું ટાળ્યો એ જાણતો ત્યું નાણ લોક વ્યવહાર ન પાલ્યો એ. અતિ ભલું એ કીધું સ્વામી જાણ્યું કેવલ માગ છે ચિંતવીએ માણક નિજેમાં હવા કેડે લાગ છે કે હું કે મેં વીર જનંદ ભક્તે ભોળે ભોળવ્યો એ આપણો અવિયડ ને ન સંપે સાચવ્યો એ. ઇન્દ્રપતિ ગૌતમ પ્રભુની વિતરાગ દ્વારા પ્રભુનું નિર્વાણ એને સાંભળે છે અને પોતાનું કલ્પાંત પ્રગટ કરે છે. અને ઇન્દ્રપતિ કૃતિના કલ્પાંતને અહીંયા આગળ કવિ વર્ણન કરે છે કે લોક વ્યવહારને પણ આપ ભૂલી ગયા. જ્યારે લોકો અંતિમ સમયે પોતાના સ્વજનોને પાસે બોલાવે અને ભલે આપની સાથેનો સૌથી નિકટનો મારો સંબંધ હોવા છતાં આપે મને મોકલી દીધો. અને પાછો ગૌતમ સ્વામી પોતાને ઠપકો આપતા કહે છે હું કેવો બેવકૂફ કે વીર ભગવાને મને તો મોકલી દીધો, પણ મેં વિચાર્યું નહીં કે આ ભગવાનને છોડીને જવાય કે ન જવાય. મહાવીરે મોકલ્યા એ નહીં, હું કેમ ગયો? પોતાની જ ભૂલ
ગુરુની કોઈ ભૂલ હોતી જ નથી. અને આ પરાકક્ષાનું સમર્પણ, સર્વોચ્ચ કક્ષાનું સમર્પણ અને સમર્પણના કારણે કહે છે કે આ વિચાર કરે છે અને ત્યાં જ અહીં કહે છે કે આવતું તે ઉલટ રહેતું રાગે સાહ્યુએ કેવળ નાણ ઉપન્ન ગોયમ સાહસે ઉમાહ્યોએ ત્રિભુવને જય જયકાર કેવડી મહિમા સુર કરે ગણદારુ એ વખાણ ભવ્યન ભાવ ઇવ નિસ્તરે પરમ ગણ હર પરમ ગણ હર વરિસ 50 કે વાસમસ્ય 30 વરિસ સંજમ વિભૂષ્ય શ્રી કેવલ નાણ પૂર્ણ 12 વરિસ હોવા નમન સે રાજગુરુ નટ વાણ વૈર વસ્યો સામી ગોયમ ગણ લો હો શિવ શિવ ઉઠાવ્યો જીવ સંકારે કોયલ ટમકે જીવ કૌસુમા હે વને પરિમલ મહેકે જીવ ચંદન સુગંધ નિધે કે જીવ ગંગા જલ લહેરે લહકે જીવ કણયા ચલતે જે જલ કે જીવ ગોયમ સૌભાગ નિધે જીવ માન સરોવર નિવસે હંસા જીવ સરોવર સિરે કણય વસંગ વતંસા જીવ મયુર રાજ્ય વને જીવ રૈણાયર રૈણે બલસે જીવ અંબર તારા ગણ વિક્ષે જીવ ગોયમ ગુણ કેવલી વને પૂનમ નિસી જીવ સય સય ગરસો હે સુરતરુ મહિમા જીમ જગમો હે પૂર્વ દિશી જીમ સહસ કરો પંચાનને જીમ ગિરવર રાજે નરવઈ ઘર જીમ મય ગલ ગાજે જીમ જીન શાસન મુનિ પવરો જીમ સુરતરુ વરસો હે સાકા જીમ ઉત્તર મુખ મધુરી ભાષા જીમ વનકેત કી મય જીમ ભૂમિપતિ ભૂય બલ ચમકે જે વજ્ર મંદિર ઘંટારણ કે જીમ ગોયમ લદ્દે ગયે જીમ ચિંતામણી કર ચડિયો આજ સુરતરુ ધારે વાંછિત કાજ ઇન્દ્રવતી ગૌતમનો રાસ કેટલો બધો મહિમાવંત છે. એની પંક્તિઓ કવિ પોતે જ મૂકે છે. ચિંતામણી ઇન્દ્રવતીનો રાસ સ્વયં ચિંતામણી જેવો છે. ચિંતામણી કર ચડિયો આજ સુરતરુ સારે વાંછિત કાજ કામ કુંભ સવિ વસ હોએ કામ ગવિ પુરે મન કામે હે અષ્ટમા સિદ્ધિ આવે ધામી સામી ગોયમ અનુસરોએ પર અક્ષર પહેલો બની છે માયા બીજ શ્રવણ નિસોણી છે શ્રી મુકે શોભા શોભવે દેવ દેવ દુરી અરિહંત નમી છે વિણય બહુ અજ્જાય થોડી છે ઈણ મંત્રે ગોયમ નમોએ પરગર વસતા કઈ કરી છે દેશ દેશાંતર કાંઈ ભમી છે કવણ કાજે આયાસ કરો પ્રવૃત્તિ ગોયમ સમરી છે કાજ સવી તતગણ સી છે નવ નિધિ વિલસે તસ કરે. અહીંયા આગળ કવિ કહે છે કે બારણે બારણે શું ભટક્યા કરો છો, દેશ દેશાંતર શા માટે જાઓ છો? માત્ર ઇન્દ્રપતિ ગૌતમનું સવારે ઉઠી અને આ જે મંત્ર છે એ મંત્રનો જપ કરો, આ તમારા બધા જ કાર્યો સંપન્ન થઈ જાય એવી વાત કરે છે. 1472 વર્ષે હવે આ રાસ ક્યારે બન્યો તો અહીંયા આગળ કહે છે 1472 વર્ષે ગોયમ ગણધર કેવલ દિશે ખંભ નયર વાસે પસાય કિયો કવિત ઉપકાર કરો આદિ મંગલ એ ભણી છે પરમામોત્સવ પહેલે દીજે વૃદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો. ધન્ય માતા જણે ઉદરે ધર્યા ધન્ય પિતા જણે કુળે અવતર્યા ધન્ય સદગુરુ જણે દીક્ષિયાએ વિદ્યા વિનયવંત વિદ્યા ભંડાર જસુ ગુણ પવી ન લભ્ય પાર વડજીવ સાકા વિસ્તરો એ ગૌતમ સ્વામીનો રાસ ભણી છે 24 સંગ્રહ્યાયત કીજે સહેલ સંગ આનંદ કરો કુમકુમ ચંદન છડો દેવરાવો માણેક મોતીના ચોક પુરાવો રેણ સિંહાસન બેસુંગે ત્યાં બેસી ગુરુદેશના દેશે ભવિક જીવના કારજ સરસે ઉદયવંત મુનિ એમ ભણે ગૌતમ સ્વામી તણો એ રાસ ભણતા સુણતા લીલ વિલાસ સાસે સુખ સુખ નિધિ સંપજે એ રાસ જે ભણે ભણાવે વરમય લચ્છી ગ્રહ આવશે મન વાંછિત આસ ફળે એ. ઇન્દ્રપતિ ગૌતમનો રાસ આ રીતે અહીંયા આગળ સંપન્ન થાય છે. પરમાત્મા મહાવીરના પ્રથમ શિષ્ય ઇન્દ્રપતિ ગૌતમ અને તે ઇન્દ્રપતિ ગૌતમ જે આજની મંગલ પ્રભાતે વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત કરે છે. ઇન્દ્રપતિ ગૌતમનું હૃદય માસૂમ હતું. આ એક બહુ મોટી સમૃદ્ધિ છે માનવ જગતની, હૃદયની માસુમિયત જે આપણે ખોઈ બેઠા છીએ. અને ખોઈ બેઠા હોવાના કારણે આપણી પાસે હૃદયની જે સંવેદનાઓ છે 2082નું સાલ જે તમારું શરૂ થઈ રહ્યું છે, પરમાત્મા મહાવીરનું 2552મું વર્ષ અને વિક્રમ સંવત 2082મું વર્ષ આજથી આપણો આરંભ થઈ રહ્યો છે. કોઈ રેઝોલ્યુશન આપણે આ વર્ષ દરમિયાન શું પ્રાપ્ત કરવું છે, કઈ ચીજ મેળવવી છે, વિશ્વનું શું છે મને ખબર નથી, પરંતુ ભારતનું ભાગ્ય બહુ જ ઉજ્જવલ દેખાઈ રહ્યું છે. ભલે સ્ટ્રગલ આવતી હોય, ભલે ટેરિફો વધતી જતી હોય,
પણ એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. વળી પાછું ખીચડીમાં જ ઘી ઢોળાઈ જવાનું છે, ખોવાયેલું ડબલ થઈને પાછું આવવાનું છે, એની ચિંતા જ કરવાની નથી. તમે જોઈ જુઓ, આખી એક ફાઇનાન્શિયલ સ્થિતિ જેને તમે તમારું સર્વસ્વ માનો છો, તમને શાંતિ મહત્વની નથી લાગતી, તમને સંબંધ મહત્વના નથી લાગતા, તમને આરોગ્ય મહત્વનું નથી લાગતું, તમને માત્ર સંપત્તિ જ સર્વોચ્ચ ભૂમિકાની ઉપર દેખાય છે. અને જો સંપત્તિ હોય તો બધું જ છે, અને જો સંપત્તિ ન હોય તો કશું જ નથી. આવી જે મિથ્યા ભ્રમણાની વચ્ચે તમારો આખું ને આખું 24 કલાક પસાર થાય છે. હા, 24 દુકાન વિનાનો દિવસ હશે, પૈસાની યાદ વિનાનો દિવસ કયો? આ 5 દાડા દુકાન વિનાના છે, તમારા ઓફિસો વિનાના છે, ફર્મ વિનાના છે, અને લાભ પાંચમ સુધી તમારી પાસે 5 દિવસ, સારામાં સારા લાભના 5 દિવસો છે, અને 5 દિવસોને આપણે ફરવામાં પૂરા કરી નાખીએ. હા, દોડતા રહીએ, ભાગતા રહીએ. માટે જ આજના મંગલ પ્રભાતે લાંબી ચર્ચા કરવી નથી, 2 જ મિનિટની અંદર મારા એ મંગલ આશીષ, આમ જેમ સપ્તપદીના ફેરા ફર્યા પછી પુરોહિત તમને આશીર્વાદ આપે ને, અખંડ ફિલ અપ ધ બ્લેન્ક, હા, સૌભાગ્ય હોય કે ના હોય પણ અખંડો ભવ, એમ હું તમને આશીર્વાદ આપવા માટેના જે છેલ્લા 2 શબ્દો આ શ્રી સંઘના પુરોહિત તરીકે, પુરોહિત એટલે ધર્મગુરુ, અને તમે મને 4 મહિનાના ધર્મગુરુ તરીકે લાવ્યા છો, બરાબર ને રમેશભાઈ? એટલે આમ જાગો છો ને? એટલે એ ધર્મગુરુ તરીકે મને અહીંયા આગળ પ્રસ્થાપિત કર્યો છે, તો મારી ફરજ બને છે કે તમને આશીષ આપવા. ગુરુ દક્ષિણા આપી કે ના આપીએ તમારી ઈચ્છાની વાત છે, પણ આશીષ આપવા એ મારું પોતાની ફરજ છે. હા, એટલે જો પુરાણા સમયમાં અજયનોને ત્યાં પુરોહિત આશીર્વાદ આપે, પણ શેની ઈચ્છા સાથે આપે? હા, અમે ગુરુ દક્ષિણાની અપેક્ષા વિના માત્ર તમારા હિત માટે, તમારી સમાધિ માટે, તમારી પ્રસન્નતા માટે, અને તમે પ્રસન્ન હો તો સકલ બ્રહ્માંડ પ્રસન્ન થાય છે એવું શાસ્ત્રો બતાડે છે. અને એટલે જ આજના દિવસની અંદર એક નક્કી કરો, જેવું ઇન્દ્રપુતિ ગૌતમનું હૃદય હતું, માસૂમ હૃદય, અને માસૂમ હૃદય હોવાના કારણે જ ઇન્દ્રપુતિ ગૌતમ ક્યારેય 30 વર્ષ પરમાત્મા મહાવીરની સાથે રહ્યા. ભગવાન મહાવીરે કીધું, અને ઇન્દ્રપુતિ ગૌતમે ક્યારેય કેમ એવો સવાલ પૂછ્યો નથી, વાય એવી વાત કરી નથી, પૂછ્યો તો નથી, મનમાં જાગ્યો નથી. હા, જાગ્યો નથી. પ્રભુએ કીધું જાઓ ગૌતમ, તમારે જવાનું છે. અને વારંવાર પરમાત્મા ઇન્દ્રપુતિ ગૌતમને મોકલી રાખે છે. અને ભગવાન પણ એટલા બધા નિશ્ચિંત કે ઇન્દ્રપુતિ ગૌતમની ઉપર બધા જ દાવ રમી શકાય, કોઈ વાંધો નથી. અને એ ઇન્દ્રપુતિ ગૌતમ, અને એક વાત યાદ રાખજો, ગૌતમનું સમર્પણ જ્ઞાન સાથેનું સમર્પણ છે. ડોક્ટરનું કયું આપણે કરીએ એ અજ્ઞાન સાથેનું સમર્પણ છે. આપણે જાણતા જ નથી, માત્ર ડોક્ટર કે એમ કરીએ છીએ. હા, આપણને ખબર જ નથી, માટે કરીએ એમ કેમ કરીએ છીએ. ટેક્સેશનની બાબતમાં, મેનેજમેન્ટની બાબતની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટ કેમ તમે કરો છો, તમને ખબર જ નથી. કમાતા તમને આવડે છે, સાચવતા થોડું તમને આવડે છે. એટલે પેલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે એ રીતે તમે સાચવતા જાઓ. માટે અજ્ઞાન દ્વારા આપણું સમર્પણ છે, પણ ગૌતમનું સમર્પણ તો જ્ઞાન સાથેનું છે. ઇક્વલ ટુ મહાવીર. ગૌતમ અને મહાવીરને બંનેને ઉભા રાખો તો ગૌતમ અને મહાવીર ઇક્વલ, એક સમાન છે, એક સમાન છે. એવી એક સમાનતાની વચ્ચે પોતે એક અસમાનતા ગૌતમે ઊભી કરી છે, અને ઊભી કરેલી એ સમાનતાને સમર્પણ દ્વારા વિભૂષિત કરી છે. એવું સમર્પણ, એવી નચ્છાવરી કે ગૌતમ પૂછતા જ નથી અને ચાલ્યા કરે છે. આવું સમર્પણ જે ઇન્દ્રપુતિ ગૌતમે પ્રાપ્ત કર્યું છે, એ એક જ માસૂમ હૃદયની નિપજ છે. અને એ જ સમર્પણના પુણ્ય પ્રભાવે ભગવાન ગયા પછી ઇન્દ્રપુતિ ગૌતમને વિતરાગતા પ્રાપ્ત થઈ. હું આ વાત વારંવાર કરું છું, પ્રભુ ગયા પછી જો ઇન્દ્રપુતિ ગૌતમને વિતરાગતા પ્રાપ્ત ન થઈ હોત તો ઇન્દ્રપુતિ ગૌતમ પાગલ થઈ જાત.
डिप्रेशનમાં ચલા જાત, શેરીએ શેરીએ ભટકતા હોત, મહાવીર 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 કહીને ચિલ્લાતા હોત, કારણ કે એ રીતનો મહાવીર પ્રત્યેનો રાગ ઇન્દ્રપતિ ગૌતમના અંતરાત્મામાં પ્રદેશ પ્રદેશની અંદર ઠાંસીને ભરેલો હતો. ઇન્દ્રપતિ ગૌતમનું વિશ્વ મહાવીર હતા. સમગ્ર વિશ્વ મહાવીર, નો અધર, નો એલ્સ. અને એ મહાવીરના વિદાય થઈ જાય અને ગૌતમને વિતરાગતા પ્રાપ્ત ન થાય તો શું બને? શું બને? પરંતુ પ્રભુએ જ્ઞાનના પ્રકાશમાં જોયું છે કે મારો ગૌતમ મારા જેવો જ થવો જોઈએ. મારી ગેરહાજરીમાં મારા શૂન્યાવકાશને લોકો સમક્ષ જાગવા ન દે, માટે જ હું છું ત્યાં સુધી ગૌતમ ગૌતમ જ રહે. હું ગયા પછી ગૌતમ મહાવીર બને, માટે પોતાની એક્ઝિટ થઈ અને ગૌતમને પ્રભુએ મહાવીર બનાવી દીધા. જા. અને પ્રભુ મોક્ષની અંદર ચલા ગયા. એટલે આજના દિવસે પરમાત્માએ ગૌતમને મહાવીર બનાવી જગતને ભેટ આપી છે. અને એ જ મહાવીર આપણી વચ્ચે ગૌતમ ગુરુ રૂપે બિરાજમાન છે. ફરી એક વાત યાદ રાખજો, હૃદયની સમૃદ્ધિ એ આપણી પોતાની સંવેદના છે. ભીનું હૃદય. રામને બોલાવવા માટે સોનાની લંકા ને રાવણ નાકામયાબ નીવડ્યા, પણ શબરીના બોર સાર્થક થયા. હા, રામ શબરીના બોર પાસે પહોંચ્યા છે અને સોનાની લંકાને લાત મારીને ચલા ગયા છે. એટલે આ દેશ, આ પરંપરા શબરીના બોરની પરંપરા છે. તમારી પાસે સોનું હશે તો પ્રભુ નહીં આવે, ગુરુ નહીં આવે, ધર્મ નહીં આવે. તમારી પાસે જો માસૂમ બોર હશે, હૃદય હશે, ભીનું ભીનું હૃદય. અને એટલું નક્કી કરો, 2082ની સાલ આપણે હૃદયની ભીનાશને વધારવી છે, હોય તો સાચવવી છે, ખોવાઈ હોય તો મેળવવી છે. જો ભીનાશ ખોવાઈ ગઈ હોય તો મેળવવી છે. કેલ્ક્યુલેટિવ માઇન્ડ એ હૃદયની ભીનાશ ગુમાવી છે. હા, પણ કોમ્પ્રોમાઇઝ સાથેનું મગજ એ હૃદયની ભીનાશ જીવંત છે. એટલે કેલ્ક્યુલેશન નહીં, કોમ્પ્રોમાઇઝ. સમાધાન કરી લો, સાવધાન બની જાઓ, સાથે રાખી આગળ વધતા જાઓ. અને એ જ માનસિકતા સાથે તમારું 2082નું સાલ, એટલે ફરી યાદ રાખજો, સેફ ડિપોઝિટ વોલ્ટ કેટલા મોટા થાય છે એ જોવાની જરૂર નથી. સોનાનો ભાવ ક્યાં પહોંચે છે વિચારવાની જરૂર નથી. ચાંદીમાં આવેલા કરેક્શનની અંદર વળી પાછું ઇન્વેસ્ટમેન્ટ કરી લેવું કે ન કરી લેવું એ વિચારવાનો નંબર બીજો રાખજો. અત્યારે પહેલો નંબર હૃદયને ચાંદી અને સોનું બનાવવું છે. એવા સંકલ્પ સાથે 2082ની સાલ આજના મંગલ પ્રભાતે ઇન્દ્રપતિ ગૌતમના વિતરાગતા અને સર્વજ્ઞત્વના પ્રકાશના પુણ્ય અવસર ઉપર શ્રી સંઘને હું હાર્દિક શુભેચ્છા આપું છું કે તમારું 2082નું સાલ તમારા સૌનું આંતરિક હૃદય અત્યંત ભીનું બનતું જાય, સંવેદનશીલ બનતું જાય. સૌના દુઃખો તમારા દુઃખ બને એવા હૃદયની સાથે તમારા 2082ના વર્ષનો મંગલ આરંભ થાય અને તમે સૌ આ વર્ષની અંદર ખૂબ શાંતિ, ખૂબ સમાધિ, ખૂબ સમૃદ્ધિ, ખૂબ આનંદ, ખૂબ આત્મીયતા અને અલ્ટિમેટલી ખૂબ સદગુણોના વિકાસને વર્ષ તરીકે વહાવો અને પસાર કરો. એવી અંતિમ મંગલ અભ્યર્થના સાથે મારી વાતનું અહીં આગળ સમાપન કરું છું. 2-4 નાનકડી જાહેરાતો તમારી સમક્ષ મૂકવાની છે. એક ચાતુર્માસ પરિવર્તનની વાત